જ્યારે રાત્રે કાંઈ પણ જમવાનું બનાવવાનું મન ના હોય ને ત્યારે તમે આ કાઠિયાવાડી દહીંની તિખારી અને ભાખરી બનાવી લેશો ને તો એકદમ ઝટપટ પણ બની જશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો સૌપ્રથમ તો આપણે પહેલાં ભાખરી બનાવવાની છે, તો તેનો ભાખરીનો લોટ બાંધી લઈએ. તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. જરૂર મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે. સાથે 2 મોટી ચમચી ભરીને મેં અહીંયા તેલ નાખી દીધું છે. હવે બધાને આપણે એકદમ સરસ એવું મસળીને મિક્સ કરી લેવાનું છે. મણ આપણે એટલું નાખવાનું છે કે આપણે આવી રીતે હાથમાં લોટ લઈએ ને તો મુઠ્ઠિયા પડતા હોય તેટલું આપણે મણ નાખવાનું છે. જો તમારે આવી રીતે મુઠ્ઠિયા ના પડે ને તો 1 થી 2 ચમચી જેટલું તેલ તમારે વધારે નાખી દેવાનું. હવે થોડું પાણી એડ કરતું જવાનું છે અને તેનો આપણે કઠણ લોટ બાંધવાનો છે. આપણે રોટલીનો લોટ બાંધીએ ને તેના કરતાં થોડો એવો કઠણ લોટ આપણે આવી રીતે બાંધી લેવાનો છે. તો જો આવું કઠણ લોટ આપણે બાંધી લેવાનો છે. તો હવે આને આપણે રેસ્ટ માટે નથી મૂકવાનું, તરત જ આપણે ભાખરીનો લોટ બાંધી લઈએ ને તરત જ આપણે તેની ભાખરી બનાવવા માંડવાની. તો મારે આમાંથી 3 મીડિયમ સાઇઝની ભાખરી બનીને તૈયાર થઈ હતી. તો તેનો આપણે લૂવો કરી લેશું અને તેની આપણે ભાખરી વણી લેશું. કિનારેથી આપણી કઠણ લોટ હશે ને માટે તે થોડી ફાટશે, એટલે આપણે આવી રીતે તેને બાંધતું જવાનું અને તેની આપણે ભાખરી બનાવતું જવાનું છે. હવે આપણે રોટલી જેટલી પતલી નથી કરવાની આ ભાખરીને, આપણે થોડી એની જાડી જ ભાખરી રાખવાની છે. તો આવી રીતે ભાખરી બનાવી જાય ને તો જો આટલી જાડી આપણે ભાખરી તેની રાખવાની છે. હવે આપણી ભાખરી ફૂલે નહીં ને તેની માટે આપણે આવી રીતે તેમાં ચાકા વડે કાણા પાડી લઈશું, જેથી કરીને આપણી ભાખરી ફૂલે નહીં. તો સાથે તવીને પણ આપણે ગરમ કરવા મૂકી દીધી હતી. તો તવી પણ એકદમ સરસ એવી ગરમ થઈ જાય ને એટલે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી અને જ્યાંથી આપણે કાણા પાડેલા છે ને તે સાઈડ આપણે તેને પહેલાં નાખવાની છે. થોડી એવી શેકાઈ જાય ને એટલે આપણે તેને ફેરવી લેવાની છે. હવે આમાં આપણે ગેસની ધીમી ફૂલ કરી અને ભાખરીને આપણે એકદમ સરસ એવી શેકી લેવાની છે. હવે થોડી ચડી જાય ને એટલે બીજી સાઈડ ફેરવી લેવાની છે. હવે બીજી સાઈડ આપણે એકદમ સરસ એવી તેને શેકી લેવાની છે. વચમાં આપણે ભાખરીને આવી રીતે જોતું જવાનું, જેથી કરીને આપણી આ ભાખરી નીચેથી બળે નહીં. તો બીજી સાઈડ એકદમ સરસ એવી શેકાઈ જાય ને એટલે હવે જે અધકચરી સાઈડ હતી ને તે સાઈડ ફેરવી લઈ અને તેને પણ એકદમ સરસ એવી શેકી લેવાની. આવી જ રીતે આપણે બધી ભાખરીને તૈયાર કરી લેવાની છે. અને આપણે ઘી જ્યારે આપણે લગાવીને ત્યારે પણ આવી રીતે ચાકા વડે કાણા પાડી અને આપણે ઘી લગાવવાનું, જેથી કરીને અંદર સુધી આપણું ઘી જશે ને તો ભાખરી ખાવામાં મજા આવી જશે ને એકદમ બિસ્કિટ જેવી ભાખરી તમારી બનીને તૈયાર થઈ જશે. હવે એક ખાંડડીમાં આપણે 4 થી 5 લસણની કળી લઈ લઈશું અને લાલ મરચાંનો પાવડર નાખી દઈશું અને તેને આપણે ખાંડી લેવાની છે. ખંડાઈ જાય ને એટલે આપણે બીજી વાટકીમાં તેને આપણે કાઢી લેવાની છે અને તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું, જેથી કરીને આપણે જ્યારે ચટણીને કરીએ ને ચટણી બનાવીએ ને ત્યારે આપણે આ ચટણી બળે નહીં. થોડું પાણી એડ કરી તેને મિક્સ કરી દેવાનું છે. આવી રીતે મિક્સ થઈ જાય એટલે હવે હું આ સાથે મરચાં પણ તળવાની છું. તો મરચાંને મેં એકદમ ધોઈને કોરા કરી લીધા છે ને વચમાંથી આપણે આવી રીતે કટ કરી લેવાના, જેથી કરીને આપણે તળીએ ને ત્યારે મરચાં બહુ ફૂટે નહીં. તો પહેલાં આપણે તેલ ગરમ થઈ જાય ને એટલે મરચાંને તળી લેશું. તો મરચાં બંને સાઈડથી એકદમ સરસ એવા તળાઈ જાય એટલે હવે તેને આપણે કાઢી લેવાના છે. આગળ પાછળ બંને સાઈડથી તળી લેવાના. તળાઈ જાય એટલે આપણે કાઢી લેશું અને તેને ઉપરથી આપણે મીઠું સ્પ્રિંકલ કરી દઈશું આવી રીતે. હવે તેને સાઈડમાં રાખીશું. તો થોડું તેલ મને વધારે લાગતું હતું તો મેં થોડું કાઢી લીધું છે. 1 ચમચી જેટલો તેલને ગરમ કરી લેવાનું, તેમાં આપણે રાઈ અને જીરું નાખી દેવાનું. રાઈ ફૂટી જાય એટલે હિંગ એડ કરવાની અને તરત જ આપણે જે લાલ મરચું ખાંડીને રાખેલું છે ને તેને નાખી દઈશું. સાથે થોડી હળદર અને મીઠું પણ નાખી દઈશું. જરૂર મુજબ તમારે આમાં મીઠું નાખવાનું. હવે ચટણીને એકદમ સરસ એવી કકડાવી નાખવાની છે. આમાં પાણી બિલકુલ ના રહે ને તેલ બહાર દેખાવા લાગે ને ત્યાં સુધી આપણે તેને કકડાવી લઈશું. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. 1 થી 2 મિનિટ પછી આપણે આમાં દહીં નાખીશું, જેથી કરીને દહીં આપણું ફાટે નહીં. તો હવે આપણે દહીં નાખી દઈશું. તો દહીં આપણે તાજું જ લેવાનું છે, બહુ ખાટું નથી લેવાનું, મોરું હોય ને તેવું જ લેવાનું છે. તો મારું ઘરનું દહીં જ હતું. જો ઘરનું ના હોય તો તમે બહારથી પણ લઈ શકો છો. જેટલું પણ દહીં તમારે આમાં સમાય તેટલું નાખી દેવાનું છે. મેં અહીંયા 2 થી 3 ચમચા જેટલું નાખેલું છે અને તેને મિક્સ કરી લેવાનું છે. અને જ્યારે પણ તમે જમવા બેસો ને ત્યારે જ તમારે આમાં દહીં નાખવાનું. ચટણી કકડાવીને તમે રાખી શકો છો, પણ જ્યારે જમવા બેસો ને ત્યારે દહીં નાખી અને પીસી દેવાનું. એકદમ ટેસ્ટી લાગે છે. તો આપણી એકદમ સિમ્પલ પણ એકદમ ટેસ્ટી એવી કાઠિયાવાડી થાળી તૈયાર છે. રેસીપી ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જતો હોય તો ફોલો પણ કરજો. તો ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.